તો શું કે મિત્રો મોજમાં ને તો સૌથી પહેલા બધા જય શ્રી રામ એન્ડ રાધે રાધે. તો આપણે કોલેજનો પહેલો દિવસ હતો તો આપણે કોલેજમાં આવી ગયા છે. તો અહીંયા બધા મિત્રો બેઠા છીએ. તો આ છે સોહિલ અને આ છે મિત. તો હવે આપણે નાસ્તાનો ડબ્બો ખોલી દીધો છે કારણ કે એક જ લેક્ચર ભરીને આપણે ડાયરેક્ટ જવાનું છે આપણા યુથ ફેસ્ટિવલ પ્રોગ્રામમાં. તો આપણે નાસ્તો કરી લઈએ પહેલા. તો મિત્રો ચાલો હવે નાસ્તો કરી લીધો છે અને હવે આપણે જઈશું ક્લાસરૂમમાં. તો આ છે કિશન અને આ છે બીજા બધા મિત્રો. હવે આપણે જઈશું ક્લાસરૂમમાં આપણા અને ત્યાં જઈને આપણે લેક્ચર ભરવાનું છે. તો આ છે આપણી કોલેજ અને આપણે લિફ્ટમાં હવે બેસી ગયા છીએ અને લિફ્ટમાં આપણે આવી ગયા આપણે કોલેજમાં. તો થોડા દિવસના વેકેશનમાં અહીંયા પડી હતી ઘણી બધી બોલપેનો કેમ કે અહીંયા ચાલી રહ્યા હતા પેપર ચેકિંગ. તો આપણે બધી બોલપેનો હતી તે ભેગી કરી આપણે બધા મિત્રોએ અને આપણા જોડે આપણી બધી બોલપેનો આવી ગઈ છે અને બધી બોલપેનો આપી દીધી આપણે દેવભાઈને. क्या कर रहे हैं यार तू मतलब मजाक है क्या? તો મિત્રો બસ હવે આપણે આપણા ક્લાસરૂમમાં આવી ગયા છીએ અને આટલા મિત્રો આપણે અહીંયા આવ્યા છીએ. આટલા લોકો લેક્ચર ભરવાના છે કારણ કે પહેલો દિવસ છે એટલે. તો અહીંયા બધા બેઠા છીએ અને આપણા આયરા મિત્રો જે છે બેઠા છે આપણી બાજુમાં અને દેવભાઈ તો બોલપેન સીધી કરી રહ્યા છે કારણ કે આ બોલપેન મળી ખુશ થઈ ગયા છે. તો ચાલો હવે આપણે આપણું લેક્ચર ભરી લઈએ. તો હવે આપણે આવી ગયા હતા એચએનજીની ત્યાં આપણે જે યુથ ફેસ્ટિવલ ત્યાં જોવા માટે. તો અહીંયા આપણે જે એક્ટિવા લીધી આપણે એક્ટિવાની આપણે જે યુથ ફેસ્ટિવલ ત્યાં આપણે આવી ગયા છે આપણા બધા મિત્રો MBA વાળા. તો ચાલો હવે આપણે ત્યાં યુથ ફેસ્ટિવલ છે ત્યાં આપણે જઈએ અને બધા આપણે તમને દેખાડું કેવી રીતનું યુથ ફેસ્ટિવલનો જેવા પ્રોગ્રામ છે તમે ત્યાં ત્યાં દેખાડી દઉં. તો હવે આપણે બધા લોકો હવે આપણે જઈશું આપણે એચએનજી જે પ્રોગ્રામ છે યુથ ફેસ્ટિવલ ત્યાં જવું અને તેમને ત્યાં દેખાડી દઉં. તો અહીં બધા લોકો આટલા જે ફ્રેન્ડ છે તે અહીંયા આવ્યા છીએ અને આ મસ્તી ખોને જોઈ લો. આપણા કન્વેન્શન હોલની જઈએ એની પહેલાં અહીંયા મસ્ત સરસ મજાની અહીંયા રંગોળી અહીંયા પૂરેલી હતી જેથી તમે જોશો એકદમ મસ્ત બધા રંગોળી અહીંયા બનાવી છે. તો ચલો હવે જઈએ કાર્યક્રમમાં. તો અંદર આપણે કાર્યક્રમમાં આવી ગયા છીએ અને અહીંયા કાર્યક્રમ સ્ટાર્ટ પણ થઈ ગયો છે. તો ચાલો હવે થોડા ડાન્સ જે છે તે તમને દેખાડી દઉં, જોઈ લેજો હવે. આવા અલગ અલગ જે પ્રોગ્રામો છે તે અહીંયા ચાલી રહ્યા છે અને આવો 3 દિવસ યુથ ફેસ્ટિવલ ચાલવાનો છે. તો અહીંયા હું કિશન સોલ અહીંયા આપણા જે પ્રોગ્રામ છે ત્યાં બેઠા છે. એની આગળ અહીંયા દીપક છે અને એની બાજુમાં જે બેઠા છે તે આર્યન, મિત અને પાછળ અહીંયા હેત. અમે આટલા લોકો બેઠા છીએ અને અહીંયા પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને આવો પ્રોગ્રામ 3 દિવસ ચાલવાનો છે. તો ચલો હવે વિડીયો લાંબો ના થાય એટલે આપણા વિડીયો અહીં સુધી રાખીએ. મળીશું મિત્રો આપણે આવવાના બીજા બ્લોગમાં. તો ફોલો કરવાનું ભૂલતા નહીં.